જજ સાહેબ થોડા કઠણ સંતને મહાપુરુષને ઓળખી ન શીખ્યા. તો બાપા એ નો થાય, ટ્રાન્સફર નો થાય. અરે ભાઈ ગૌચરમાં જાય છે, જમીનની જગ્યામાં જાય છે. તમે બુદ્ધિમાન ગયા તમે કરી શકો, અમને તો ફાવે નહીં. ના પાડી દીધી. બાપા પાછા સમુદ્ર આવી ગયા અને રાતનો ખૂબ ધ્યાન કરી બાપાનું લીધો એક તારો હાથમાં અને હે વાલા વાલા મારી ભેરે રહેજો રામ રણુજા વાલા, આ પાપી પાખંડી હવને ભેડે આને તો તું સમજાય બાપા. વાલા અહીંયા જજ સાહેબ બરાબર ઊંઘ લેવાનો સમય એને આમ જાય આંખ વીચે તા લીલુઓ નજરે આવે પાછી આંખ ઉડી જાય. ઢોલું જરાક આવે તો લીલું આવીને છાતીમાં ડાકલા મારે, પાછા જાગી જાય. ખબર પડી ગઈ ઓલા ભગત બાપા આવ્યા હતા ના એનું કામ કર્યું નહીં. આ લીલા બધી એની છે, પણ જો આમાંથી બચી જાવ ને તમારે ભગત કેમ કરી દઉં એ સુખરામ બાપા અને હવાર પડી જજ આવ્યા. બાપા તમારી જમીનનું કહેતા હતા ને એ નામે કરી દો બાપા, નામે કરી દો. હે ભાઈ થઈ જાય. હા બાપા લે તો કરી દે, નામે કરી દે. કોને નામ રાખશું બાપા? જો મહાપુરુષ તો નામ તો જો કેવા રહી છે. આપણે એમ કે મારા દીકરાના નામે કરી દે, મારા ભાઈ નામે કરી દે, મારા બાપાના નામે થોડું રહેવા દે. આને કીધું રાઘવેન્દ્ર સરકારના નામ માથે કરી દે. રાઘવેન્દ્ર સરકાર કોઈ સરકાર નહીં, ઇંગ્લિશ સુખા બાપા ધણી તો હાજર હાજર છે વાલા. અહીંયા જાંબુડાની ભૂમિમાં બાપા આવવાના આગમન થઈ ગયું બાપા. હવે તો આપણે બધાને ભેગા આવે ને એની મૂર્તિના ભક્તો આવી જાય પછી આવે સાફ સફાઈ કરી રાખે. તો બાપ છે વાલા, ઘણી છે ને બોલાવો એટલે કઈ આપણી તૈયારી હોય ને ફરીઓ આપણે તૈયાર રાખવું પડે. હે અનેક પ્રમાણ બાપાના એમાં એક આપણે હજી અમારા આરાધકો ઘણા બાકી છે. ધીમે ધીમે આપણે બધા આનંદ કરશું મળી અને મહાપુરુષને યાદ કરી લઈએ.